નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર જિલ્લા પંચાયતના શોપિંગ સેન્ટરમાં વર્ષો જૂની બે દરગાહનું દબાણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જિલ્લા પંચાયતની દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. જ્યારે 36 દુકાનોને પણ તોડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે પોલીસ અધિકારી દ્વારા આજે દબાણ અંગે બિફોર અને આફ્ટરનું ફોટાવાળી પ્રેસ નોટ રિલીઝ કરતા આ પ્રેસ નોટે ભારે ચર્ચા જગાવી છે. ભરૂચ શહેરના સિટી સેન્ટર સામે આવેલી જિલ્લા પંચાયતના શોપિંગ સંકુલની હદમાં દરગાહમાં બંને મઝારો આવેલી હતી. જિલ્લા પંચાયત દ્વારા અગાઉ દરગાહના ટ્રસ્ટીઓને જગ્યા ખાલી કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ આજે એસડીએમ મનીષા મનાણી, જિલ્લા પંચાયતના અધિકારીઓ, એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આરએમ વસાવા, 2 પીએસઆઈ સહિત 40 પોલીસ કર્મચારીઓ અને 30 હોમગાર્ડ જવાનોની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેસીબી અને 3 ટ્રેક્ટરની મદદથી પહેલા બંને દરગાહોને હટાવી લેવામાં આવી. ત્યારબાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ નિર્માણ કરાયેલ અને હાલ બંધ હાલતમાં રહેલા 36 દુકાનો ધરાવતા શોપિંગ કોમ્પ્લેક્સને પણ ડિમોલિશન કરવામાં આવ્યું. ડિમોલિશનની કામગીરી શરૂ થતા દરગાહના ટ્રસ્ટીઓને જાણ થતા સ્થળ પર પહોંચ્યા. ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે દરગાહ વર્ષોથી અહીં આવેલી છે અને આ મુદ્દે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા, જ્યાંથી સ્ટે મળ્યો હતો. જોકે સ્ટેની સમય મર્યાદા પૂર્ણ થતા હાઈકોર્ટે તેમને નીચલી કોર્ટમાં જવા આદેશ કર્યો અને કાનૂની પ્રક્રિયા હાલ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું. કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા પૂર્વે જ તંત્ર દ્વારા ડિમોલિશન કરાતા ટ્રસ્ટીઓમાં સંતોષ જોવા મળ્યો છે કે સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ મામલે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતને આત્મનિર્ભર બનાવવા, જન વિકાસના કામોને વધુ ગતિ આપવા પંચાયતની માલિકીની જમીન પર કોમર્શિયલ બિલ્ડિંગ ઉભા કરવાની આ યોજના અમલમાં મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટથી પંચાયતને નિયમિત આવક પ્રાપ્ત થશે, જેનો ઉપયોગ વિકાસ કાર્યોમાં કરવામાં આવશે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી, જે જગ્યા પર દરગાહ આવેલી હતી તે જિલ્લા પંચાયતની માલિકીની શોપિંગ ઝોનમાં આવતી હતી. બાબતે સંબંધિત પક્ષને 3 વખત નોટિસ આપી નિયમસર સુનાવણી પણ કરવામાં આવી હતી. છતાં પણ જવાબ ન મળતા કાયદાની પ્રક્રિયા અનુસાર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની બિલ્ડિંગમાં ડિમોલિશન મામલે સૌ પ્રથમવાર પોલીસે વાંધાજનક રીતે બિફોર આફ્ટર જેવી પ્રેસ નોટ તૈયાર કરી રિલીઝ કરતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પોલીસની જવાબદારી જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટેની હોય છે. જોકે પોલીસે ધાર્મિક સ્થળોના વિવાદ જેવા ગંભીર મુદ્દામાં પ્રકારે પ્રેસ નોટ રિલીઝ કરી છે તે નોંધનીય બાબત છે. ભૂતકાળમાં અંકલેશ્વર સહિત અનેક સ્થળોએ આ પ્રકારે ધાર્મિક સ્થળોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. અંકલેશ્વરના હસ્તી તળાવ સામે 3 મજારો અને રાજપીપળા ચોકડી નજીક એક ડેરી જે રોડની કામગીરીમાં વચ્ચોવચ આવતા શાંતિપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યા હતા અને પોલીસે તે વખતે વિવાદને સ્થાન ન મળે તે માટે વિશેષ ધ્યાન રાખ્યું હતું. ત્યારે બિફોર આફ્ટરની પોસ્ટ માત્ર અસામાજિક તત્વોના પકડવા પર કે પછી દારૂ જુગારના અડ્ડા પર બુલડોઝર ફરે ત્યારે જ પોલીસ પ્રશંસાનો વિષય બની શકે, પરંતુ આવા ધાર્મિક સ્થળો માટે પોલીસ તરફથી બિફોર આફ્ટરની પોસ્ટ કેવી રીતે પ્રશંસાનો વિષય બની શકે? કોમ્પ્લેક્સ જિલ્લા પંચાયત હસ્તક હતું અને પોલીસની જવાબદારી માત્ર ને માત્ર સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની હતી, પરંતુ તેને આ પ્રકારે પ્રેસ નોટ રિલીઝથી ક્યાંક ને ક્યાંક ભૂલ હોવાનો સંકેત આપે છે. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસ માટે આ તમામ જગ્યાએ જેથી કરીને માનો કે ભરૂચ હોય, રાજપારડી હોય, નેત્રંગ હોય કે જંબુસર હોય, આ તમામ જગ્યાએ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા અમે જઈ રહ્યા છીએ. અને એના જ ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા પંચાયત પોતાની જગ્યાએ કે જે બસ સ્ટેશનની સામે અને રેલવે સ્ટેશનની પાસે છે ત્યાં એક વિશાળ કોમ્પ્લેક્સ અને વીવીઆઈપી રેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે. અને એના ભાગરૂપે આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે કરવામાં આવ્યું છે. દરગાહ પણ એક અંદર હતી, ડિમોલિશન દરમિયાન એને પણ હટાવવામાં આવી, વિવાદ ઉભો થયો છે, શું કહેશો? એમાં વિવાદ જેવું કંઈ છે જ નહીં. આ જિલ્લા પંચાયતની જગ્યા હતી અને એમાં 3 વાર એમને નોટિસ આપવામાં આવી હતી. ત્યાર પછી સુનાવણી કરવામાં આવી. સુનાવણી પછી પણ એમને સમય આપવામાં આવ્યો હતો, પણ એમની માલિકી છે એવું કોઈએ પુરાવો કરી શક્યા નથી. અને ત્યારબાદ પણ એ લોકો હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટે પણ અમને આગલા તારીખ સુધી એમને કીધું કે જશે તે રવા દો. પછી એમણે હિયરિંગ કર્યું અને એમણે એ ખારિજ કરી નાખ્યું છે અને એમણે એવું કીધું કે નીચલી કોર્ટમાં જાઓ. નીચલી કોર્ટમાં ગયા પછી પણ નીચલી કોર્ટે બી એમની અરજી ખારિજ કરી નાખી છે. એટલે એમાં બીજી કોઈ વિવાદ જેવું છે જ નહીં. એમાં કોઈ વસ્તુ નથી. આ વિકાસના ભાગરૂપે આ પ્રક્રિયા થઈ છે, એમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી. ભરૂચ શહેર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નર્મદામય બ્રિજના રોડ ઉપર બેફામ ઓવર સ્પીડ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં વધતા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને ધ્યાને લઈને ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી. નર્મદા મેયા બ્રિજ નજીક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જ્યાં ઓવર સ્પીડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી. ઝડપથી વાહન હંકારતા લોકો પર સ્થળ પર જ ઓનલાઈન ચલણ ફટકારવામાં આવ્યા. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું. અચાનક કરવામાં આવેલા ચેકિંગના કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી.
ભરૂચ શહેરના જંબુસરના બાયપાસ ચોકડીથી કંતારે સુધીના રસ્તાની આજુબાજુ 15 મીટરની હદમાં આવેલા દબાણો પર બુલડોઝર ફેરવી વહીવટીતંત્રએ રસ્તાઓ ખુલ્લા કર્યા હતા અને દબાણો દૂર કર્યા હતા. ભરૂચના જંબુસર બાયપાસ ચોકડીથી કંઠારિયા સુધીના વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા દબાણ વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવી. મુખ્ય માર્ગના સેન્ટરથી 15 મીટરની હદમાં આવેલા દબાણો ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું. આ કાર્યવાહીમાં માર્ગને અડચણરૂપ બનેલા 25 થી વધુ મકાનો, તબેલા સહિતના બિનકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. લાંબા સમયથી સ્થાનિક લોકોને વાહન ચાલકોને ટ્રાફિક તથા અકસ્માતની સમસ્યાનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા કડક પગલું લેવામાં આવ્યું. દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. વહીવટીતંત્રે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગળ પણ બિનકાયદેસર દબાણ સામે કાર્યવાહી ચાલુ જ રહેશે. ભરૂચ શહેરના તુલસીધામ શાક માર્કેટમાં રાત્રિના નિરાધાર વૃદ્ધ મહિલાને વહારે પોલીસ આવી હતી. તેમણે તાત્કાલિક સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈ જઈને વૃદ્ધાને રહેવાની વ્યવસ્થા કરી તેના પરિવારજનોને શોધખોળ શરૂ કરી છે. ભરૂચ શહેરના તુલસીધામ શાક માર્કેટ નજીકથી ગતરોજ રાત્રિના સમયે એક નિરાધાર વૃદ્ધ મહિલા મળી આવતા પોલીસની માનવતા ભરેલી કામગીરી સામે આવી છે. માર્ગ પર ભટકતી હાલતમાં રહેલી વૃદ્ધ મહિલાને જોઈ ત્યાં ફરજ પર તૈનાત ટ્રાફિક પોલીસ જવાનોએ તરત દરકાર દાખવી. ટ્રાફિક પોલીસ જવાનોએ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાની જાણ કરી. જાણ મળતા જ 112ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને વૃદ્ધ મહિલાને પોલીસ વાહન મારફતે સુરક્ષિત રીતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચાડવામાં આવી હતી. સખી સેન્ટર ખાતે વૃદ્ધ મહિલાએ પોતાનું નામ મંજુલા સુખલાલ તડવી, સોમપુરા ગામ, તાલુકો ડભોઈ, જિલ્લા વડોદરા હોવાનું જણાવ્યું. હાલ સખી સેન્ટરની ટીમ દ્વારા તેમના પરિવારજનોનો સંપર્ક કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાત્રિના અંધકારમાં એક નિરાધાર વૃદ્ધ મહિલાને આશ્રય આપી સુરક્ષા પૂરી પાડનાર પોલીસ અને 112 ઇમરજન્સી સેવાની આ માનવતા ભરેલી કામગીરીને શહેરવાસીઓ દ્વારા વખાણવામાં આવી રહી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ ઉપર અંકલેશ્વરના ઉદ્યોગકારોની નજર છે. ઉદ્યોગો જેના ઉપર એક્સપર્ટ આધારિત ઉદ્યોગોને તાત્કાલિક સહાયની જરૂર હોવાનું રટણ કરી રહ્યા છે ઉદ્યોગપતિઓ. આગામી તારીખ 1 ફેબ્રુઆરી રજૂ થનાર યુનિયન બજેટ પર અંકલેશ્વરના ઉદ્યોગકારોની નજર મંડાયેલી છે. એશિયાની મોટી ઔદ્યોગિક વસાહત તરીકે ઓળખાતા અંકલેશ્વરના ઉદ્યોગ જગતની બજેટમાંથી મોટી અપેક્ષાઓ છે. ઉદ્યોગકારો MSME સેક્ટરને મજબૂત બનાવવા માટે અસરકારક યોજનાઓ અને ટેરિફ વોરના કારણે ઘટેલા એક્સપોર્ટને ફરી ગતિ આપવા ખાસ ઇન્સેન્ટિવની માંગ કરી રહ્યા છે. ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ એક્સપોર્ટ આધારિત ઉદ્યોગોને તાત્કાલિક સહાયની જરૂર હોવાનું જણાવ્યું. આ તરફ ઉદ્યોગપતિ રાજેશ દુધાતે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ટેક્સ રાહત અને પરમિશન પ્રક્રિયા સરળ બનાવવાની માંગ કરી છે. આગામી બજેટ ઉદ્યોગલક્ષી
દૂરદર્શી અને વિકાસમુખી રહેશે તેવી આશા સાથે અંકલેશ્વર સહિત સમગ્ર ઉદ્યોગ જગત સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે. ખાસ કરીને જો જોઈએ તો એક્સપેક્ટેશન એવું કહી શકાય કે જ્યારે મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ જ્યારે શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આપણને આપેલો છે અને એને લઈને આગળ આપણે જો ગ્રોથ એન્જિન તરીકે આપણા દેશને બતાવવું હોય તો એમએસએમઈને સપોર્ટેડ જે કાંઈ રિફોર્મ કરી શકે સરકાર એને કરવા જોઈએ. અને ખાસ કરીને હું એટલું જ કહીશ કે જે ઇઝી ડુઈંગ બિઝનેસના અંતર્ગત જે પરમિશનો મળવામાં અને જે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ સરકાર ખાસ એમાં ધ્યાન આપે, ઝડપથી થાય અને એમએસએમઈને વધારે અપલિફ્ટ કરવા માટે જે કાંઈ ટેક્સેશનની અંદર છૂટછાટ આપે કે ભાઈ જે લોકો લોકલ રો મટીરિયલ પ્રોક્યોર કરતા હોય, ઇમ્પોર્ટ આધારિત ન હોય તો એમને કઈ સ્પેશિયલ ઇન્સેન્ટિવ મળે અને ખાસ કરીને જીએસટી અને બાકીના ટેક્સેશનની અંદર રાહત મળે એવું સરકારે ક્યાંક વિચારવું જોઈએ. સૌપ્રથમ તો નમસ્કાર સૌને. હાલ જે યુનિયન બજેટ 2026 પહેલી ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે એમાં તો સૌપ્રથમ જે અત્યારે ટેરિફ વોર ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં એમએસએમઈ તથા લાર્જ સ્કેલનું એક્સપોર્ટ લગભગ 30થી 35% જેવું ડાઉન ગયું છે. તો એને બૂસ્ટર મળે એના માટે કોઈ ઇન્ટેન્સિવ સરકારશ્રી જાહેરાત કરે એવું હોવું જોઈએ. બીજું સાથે સાથે જે સરકારશ્રીની હાકલ છે કે લોકલ ફોર વોકલ, એમાં જો કોઈ ઇન્ડસ્ટ્રીઝ પોતાના 100% રો મટીરિયલ ઇન્ડિજિનિયસ વાપરે અથવા ઇન્ડિજિનિયસ પ્રોડક્ટથી પ્રોડક્ટ બનાવે તો સરકારશ્રી તરફથી એમને સ્પેશિયલ ઇન્ટેન્સિવ 1 કે 2% જેવું મળવું જોઈએ, જેથી કરીને એમને પ્રોત્સાહન મળે અને આપણે જે માનનીય નરેન્દ્રભાઈ શ્રી મોદીના જે આહ્વાન છે કે આવનાર દિવસોમાં આપણે 2nd કે 3rd નંબરની ઇકોનોમી પર જઈ રહ્યા છે એને આગળ વેગવંતુ બનાવવામાં મોટું પ્રોત્સાહન મળશે. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરોના આતંકને લઈને ફરી નોટિફાઈડ એરિયા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ઢોરો પકડવાની કામગીરી શરૂ કરી છે. ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંકલેશ્વર નોટિફાઈડ વસાહતના રહેણાંક વિસ્તારમાં હાલમાં આંખલાઓ બાખડતા વાહનોને નુકસાન પહોંચાડવાના અને અકસ્માતોના બનાવો નોંધાયા હતા. આ ઘટનાઓ બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાઈ હતી. આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે કોઈ ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આજે નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં ગોલ્ડન ચોકડીથી નિયમ ચોકડી વિસ્તારમાં તંત્ર દ્વારા જીઆઈડીસી પોલીસના બંદોબસ્ત વચ્ચે રખડતા ઢોરોને પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોટિફાઈડ તંત્રએ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. આજ રોજ નિર્દિષ્ટ વિસ્તાર જીઆઈડીસી અંકલેશ્વર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ કરેલ છે, જેમાં પોલીસ સ્ટાફ તેમજ નિર્દિષ્ટ વિસ્તારના સ્ટાફ મિત્રો આ સાથે કામગીરીમાં જોડાઈને કામગીરી કરી રહેલ છે, જે દર 7 દિવસે કે 15 દિવસે આ ડ્રાઈવ ચાલુ રહેશે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 10 ગુમ થયેલા મોબાઈલોને શોધીને મૂળ માલિકોને પરત કર્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સીઈઆઈઆર પોર્ટલની મદદથી ગુમ થયેલા 10 મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. પરત કરાયેલા મોબાઈલ ફોનની કુલ કિંમત ₹2.1 લાખ આંકવામાં આવી છે. આ કાર્યવાહી પીઆઈઆર એચએચ વાડા તથા સેકન્ડ પીઆઈ એમજે રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી. સમગ્ર કામગીરી 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2025 દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે અત્યાર સુધીમાં કુલ 84 ગુમ મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. તેની અંદાજિત કિંમત ₹14.88 લાખથી વધુ થાય છે. આ તમામ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને સફળતાપૂર્વક પરત આપવામાં આવ્યા છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.